છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર સીઆરસીનો બાળ કિલ્લોલ મહોત્સવ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાય। છોટાઉ જિલ્લાના ભીલપુર સીઆરસીનો બાળ કિલ્લોલ મહોત્સવ 3 પ્રસંગે માની લોકલાડીતા છોટાઉ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી રમણભાઈ રાઠવા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જગદીશભાઈ રાઠવા, મંત્રી શ્રી અવિનાશભાઈ રાઠવા, દિનેશભાઈ રાઠવા, સરકારી વકીલ શ્રી નરપતસિંહજી ઠાકોર, પરવતસિંહજી ઠાકોર, ભીલપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રમણભાઈ રાઠવા, ઓળ ગ્રામ પંચાયતના સરપંચ હિંમતભાઈ, કીકાવાડા ગ્રામ પંચાયતના સરપંચ કિશનભાઈ, બીઆરપી ભાવસિંહભાઈ રાઠવા, સીઆરસીની શ્રી નિર્મળભાઈ રાઠવા, કૌશિકભાઈ પટેલ, તાલુકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, તાલુકા જિલ્લા શૈક્ષિક સંઘ હોદ્દેદારો શ્રીઓ હાજર રહ્યા હતા। મહાનુભાવોનું મોમેન્ટો શાલ પુષ્પગુચ્છ આપી શાળાઓના આચાર્ય શિક્ષકો દ્વારા ઉત્સાહભેર સંગીતના તાલે સન્માનિત કરવામાં આવ્યા હતા। તમામ શાળાઓના રમતગમત ક્ષેત્રે વિવિધ ક્ષેત્ર સ્પર્ધાઓમાં જિલ્લા રાજ્ય કક્ષાએ તેજસ્વી તાલાનું સન્માન, રાજ્ય ચિત્રકૂટ, જિલ્લા તાલુકા પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન, હાલમાં ફરજ બજાવતા ઉત્તમ કાર્ય કરી રહેલ શિક્ષકોનું સન્માન, દાતાશ્રીઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ દ્વારા બાળદેવો, વાલીઓ, શિક્ષકો સૌને પ્રોત્સાહિત ઉત્તમ પ્રકારનું પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। ભીલપુર સીઆરસીમાં સમાવિષ્ટ તમામ એસએમસીના સભ્યો, વાલીઓ, ગ્રામજનો, યુવાનો, હોદ્દેદારો, ભીલપુર ગ્રુપના તમામ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, બાળ કલાકારોએ ભાગ લીધો હતો। ભીલપુર ગ્રુપના ઉત્સાહી સીઆરસી હિરણકુમાર શંકરલાલ પંચાલ, ગ્રુપાચાર્ય શ્રી ચિત્રકૂટ એવોર્ડ વિજેતા રામસિંહભાઈ રાઠવા, અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પ્રવીણ પટેલિયા, પૂંજારા ફળિયાના આચાર્યશ્રી કમલેશ કુમાર રાઠવા, તમામ શાળાઓના આચાર્યશ્રીઓ ભીમસિંહભાઈ રાઠવા, કોકિલાબેન રાઠવા, લીલાબેન કટારા, નગીનભાઈ રાઠવા, અજયસિંહ ચૌહાણ, મહેશભાઈ વાઘેલા, હિંમતભાઈ, હિરેનભાઈ પરમાર, રમેશભાઈ રાઠવા, હિંમતભાઈ રાઠવા, કંચનભાઈ રાઠવા, તમામ શાળાના સારસ્વત મિત્રોના માર્ગદર્શન હેઠળ બાળ કિલ્લોલ મહોત્સવ 3 ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો। ભીલપુર ગ્રુપની અછાલા, બરકુંડા, ભીલપુર, અછેલા, વિજોલ, પૂંજારા ફળિયા, માલુ, ઝુંઝણવાડી, ખેરફળિયા, ચોરવાણા, ઓડકી, ગુંગાવાડા પ્રાથમિક શાળાઓ દ્વારા દેશભક્તિ ગીત, નાટક, ટીમલી, ગરબો, ડાન્સ, અભિનય ગીત જેવા વિવિધ કાર્યક્રમો રજૂ થયા હતા અને તે સૌ સારા મિત્રો ઉત્સાહથી ટીમલીના તાલે નાચી ઉઠ્યા હતા। સૌ માટે સૌથી ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। શેખ શિક્ષક મિત્રો જગદીશભાઈ મકવાણા અને નારાયણભાઈ સુંદર સહકાર મળ્યો હતો। તમામ શાળાઓના શિક્ષક મિત્રોનો અનેરો ઉત્સાહ સાથે ઉત્તમ પ્રકારના સહકારથી ઉત્સવ ઉજવાયો હતો। તમામ શિક્ષક મિત્રોનો હૃદયપૂર્વક સીઆરસી અને ગુરુપાચાર્યશ્રી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા। અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પ્રવીણ કુમાર પટેલિયાએ સૌનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા। આવો સાંભળીએ આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજના કાર્યક્રમમાં આપ સૌનો આદર પ્રેમ જોઈ હું ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। બાળકોની અંદર જે સુષુપ્ત શક્તિઓ છુપાયેલી છે એ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે આ તમામ શિક્ષક મિત્રો જે કામ કરી રહ્યા છે, જે મહેનત કરી રહ્યા છે, તમામ શિક્ષક મિત્રોને હું ખૂબ ખૂબ દિલના અંતઃકરણથી ખૂબ બિરદાવું છું। આજે જે શિક્ષક મિત્રોનો અહીંયા સન્માન કરવામાં આવ્યું, એમણે જે કામગીરી કરી છે એ બદલ એમને જે પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા છે એ તમામ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ ભારત માતા કી જય।